everyone, good morning. I am Kalyani Trivedi, continuing the lectures of TY BCom STEM 5, that is of English subject. We are at a stage to finish one topic of grammar portion, that is questionnaire. We have already discussed about what is questionnaire. Questionnaire કોને કહેવાય? Definition, introduction, importance, liability of the response, common instruction for respondent, layout of questionnaire, list and format of general question, covering personal information, tips for the selection of personal questions, how to frame questions, no confusion, no highly personal question, no hating or insulting remarks, simple language, logical orders, correct grammatical structure, and we have discussed about the two questionnaires. બે પ્રશ્નાવલી જે આપણે મેં કીધું જે ઇન્ફોર્મેશન હતી એ બધી સમજવા માટે હતી, થિયરી હતી, એ આપણને પૂછાશે નહીં. એઝ આઈ હેવ ઓલરેડી મેન્શન અને અત્યારે પણ કરું છું, કોઈ પણ ક્વેરી હોય તો સાંભળી લેજો પ્રોપરલી કે ક્વેશ્ચનરી વિશેની માહિતી નહીં પૂછાય, તમારે આવી ક્વેશ્ચનરી પ્રશ્નાવલી બનાવવાની હશે. કોઈ પણ તમને ટોપિક આપશે એઝ વી ડિસ્કસ્ડ યસ્ટરડે કે અ ક્વેશ્ચનરી લીડિંગ ટુ અ સર્વે ઓફ લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ ઓફ કોલેજ સ્ટુડન્ટ. કોલેજ સ્ટુડન્ટની લાઇબ્રેરી જવાની હેબિટ્સ કેવી છે એના ઉપર તો આપણે કીધું હતું મેં 8 થી 10 ક્વેશ્ચન રિલેટેડ ટુ પર્સનલ ઇન્ફોર્મેશન. પહેલાં લખવાનું ડિયર રિસ્પોન્ડન્ટના 3 વાક્યો, યુ હેવ ટુ રિમેમ્બર એન્ડ યુ હેવ ટુ મેન્શન કમ્પલસરી. પછી ક્વેશ્ચનરી કરીને પ્લીઝ ફિલ ઓલ બ્લેન્ક્સ પ્રોપરલી, પ્લીઝ ટીક ધ રિસ્પોન્સ એપ્લિકેબલ ટુ યુ ઇન ધ સ્ક્વેર્સ ગિવન અગેન્સ્ટ ધેમ. જેવા બ્લેન્ક હોય એ બ્લેન્ક પૂરો, જેમાં સ્ક્વેર કરેલું હોય, બોક્સ આપેલું હોય એમાં ટીક કરજો. નેમ, એડ્રેસ, જેન્ડર, એજ, કોલેજ, ક્લાસ, ફેકલ્ટી, મીડિયમ, મધર ટંગ, ઓક્યુપેશન ઓફ યોર ફાધર, મંથલી ઇન્કમ. પછી આપણે જોયું કે રીડિંગનો શોખ છે ને એ બધું કાલે જોયું. પછી બીજી વાત કરી સેવિંગ અને ઇન્વેસ્ટિંગ હેબિટ ઓફ પીપલ, લોકોની સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટની હેબિટ એની વાત કરી. તો એમાં પણ સિમ્પલ ક્વેશ્ચન જે 8 હતા એમને એઝ ઇટ ઇઝ ડિયર રિસ્પોન્ડન્ટના 3 વાક્યો, ક્વેશ્ચનરી, પછી 2 સૂચના, પછી 8 ક્વેશ્ચન એસે જેસે થે એઝ ઇટ ઇઝ પર્સનલ ક્વેશ્ચન્સ. અને પછી મંથલી ઇન્કમ શું છે, મંથલી એક્સપેન્સ શું છે, કેટલી સેવિંગ કરો છો, સેવિંગ ક્યાં કરો છો, બેંકમાં, પોસ્ટ ઓફિસમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, ઇન્સ્યોરન્સ પોલિસીમાં, કઈ રીતે, ક્યાં, કઈ જગ્યાએ, કેટલું ઇન્વેસ્ટમેન્ટ દર મંથ કરો છો, દર મંથ સેવિંગ કેટલી કરો છો, પોસ્ટ ઓફિસમાં કરો શું કામ કરો છો, નથી કરતા તો શું કામ નથી કરતા, ઇન્સ્યોરન્સ પોલિસી છે, ઇન્કમ ટેક્સ ભરો છો, સ્ટોક માર્કેટમાં રોકો છો, નથી રોકતા તો શું કામ નથી રોકતા, લાઈક દેટ. એ પ્રકારના ક્વેશ્ચન્સ એ આપણે કાલે જોયા કે જે ટોપિક હોય એ રિલેટેડ આપણે જનરલથી ચાલુ કરીને ચાલો સેવિંગ ઇન્વેસ્ટ કરવું હોય તો પૈસા હોવા જરૂરી છે, પૈસા માટે કમાતા હોવા જરૂરી છે. તો આપણે દર મહિને ઇન્કમ આવે તો આપણે સેવિંગ કરી શકીએ, આપણે એને ઇન્વેસ્ટ કરી શકીએ ક્યાંક. તો આપણી ઇન્કમથી સ્ટાર્ટ કરીને જનરલ ક્વેશ્ચન મેં કાલે જ કીધેલું કે જનરલ ક્વેશ્ચન્સ, કેટલા કમાઓ છો, કેટલા દર મહિને સેવિંગ કરો છો, સેવિંગ ક્યાં કરો છો, બેંકમાં, પોસ્ટ ઓફિસમાં કે ક્યાં, ઓકે, કઈ પ્રકારની બેંકમાં, કેટલું સેવિંગ છે, ક્યાં ઇન્વેસ્ટ કરો છો, બેંકમાં, ઓકે, પોસ્ટ ઓફિસમાં કરો છો, નથી કરો તો શું કામ નથી કરતા, ઇન્સ્યોરન્સ પોલિસી છે, મ્યુચ્યુઅલ ફંડમાં કરો છો. એ પ્રકારના 22 ક્વેશ્ચન્સ કુલ મિલા કે 10 ઓલા પર્સનલ, 10 થી 12 ક્વેશ્ચન, 15 ક્વેશ્ચન તમારે બનાવવાના છે રિલેટેડ ટુ ટોપિક. મેં જેમ કીધું પહેલાં ટોપિક ટાઇટલ જેના વિશે ક્વેશ્ચનરી બનાવવાની છે એને પહેલાં પ્રોપર સમજવાની ટ્રાય કરો અને પછી એની જડ સુધી જાઓ. એને ક્વેશ્ચન પૂછો જેમ મેં પૂછ્યો. ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ હેબિટ્સ હોય, સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટની હેબિટ, તો એના માટે પહેલાં શું જરૂરી છે? સેવ કરવું હોય તો પૈસા જરૂરી છે.
પૈસા તો કે રેગ્યુલર આવતા હોય તો સેવિંગ થાય. રેગ્યુલર એટલે કે તો આપણે કમાતા હોઈએ. તો હવે તમે કેટલું કમાવો છો, શું કમાવો છો, કેટલું દર મહિને વાપરો છો, કેટલું બચાવો છો, ક્યાં બચાવો છો, કેવી રીતે બચાવો છો, તમે આના ભવિષ્યમાં શું ઉપયોગ કરશો. તો એવા બધા એ પ્રકારના, સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ, એવા પ્રકારના ક્વેશ્ચન્સનું ડિસ્કશન અહીંયા આપણે કરવાનું છે અને ક્વેશ્ચનરી બનાવવાની છે 20-25 ક્વેશ્ચન્સની. ગોઈંગ ટુ ધ નેક્સ્ટ રિલેટેડ ટુ બિઝનેસ. પહેલી હતી કોલેજ લાઈફ, કોલેજ સ્ટુડન્ટ્સ, એ પ્રકારની હતી. એવા પ્રકારના 2-3 પૂછાઈ શકે. જોડે કે હોસ્ટેલ લાઈફના સ્ટુડન્ટ્સની સમસ્યાઓ હોય તો તમારે એ રીતે હોસ્ટેલમાં રહ્યો છો આ તે એ રિલેટેડ ક્વેશ્ચન બનાવવાના. પછી જોયું તો આપણે ઇન્વેસ્ટમેન્ટ નહીં તો બેંક રિલેટેડ, બિઝનેસ રિલેટેડ, તો એ પ્રકારના ક્વેશ્ચન્સ આપણે બનાવવાના. અને ક્વેશ્ચનરી હવે છે બિઝનેસ, કોમર્સ એન્ડ બિઝનેસ ને રિલેટેડ ક્વેશ્ચનરી છે. A questionnaire leading to a survey of consumers preference to a new product. હવે બિઝનેસ રિલેટેડ મેં કીધું ને કોમર્સ એકોર્ડિંગલી બિઝનેસ, કોમર્સ અને બિઝનેસ રિલેટેડ આપણે ક્વેશ્ચનરી હતું એમાં કાઉન્સમાં લખ્યું હતું એકોર્ડિંગલી બિઝનેસ એન્ડ કોમર્સ. તો એમાં ડિયર રિસ્પોન્ડન્ટ, ધ એમ ઓફ ધ ક્વેશ્ચનરી ઇઝ ટુ સર્વે કન્ઝ્યુમર પ્રેફરન્સ ટુ અ ન્યૂ પ્રોડક્ટ. એટલે કે આમાં કાઉન્સમાં એ પૂછે બાથિંગ શોપ, તો એ લોકો કોઈ પણ પ્રોડક્ટ વિશે પૂછી શકે. તમારે એ પ્રોડક્ટ વિશે ક્વેશ્ચનરી બનાવવાની છે. We assure you the information given by you will be kept quite confidential and it will not be misused. It will be used only for a study. કે છે કે જે તમને ક્વેશ્ચનરી ભરવામાં આપી છે એનો અમે ક્યારેય મિસયુઝ નહીં કરી, એને અમે ખાલી સ્ટડી માટે રાખીએ છીએ. You are requested to return the properly filled questionnaire as soon as possible. તમને આશા રાખીએ છીએ કે તમે ઝડપથી આ ક્વેશ્ચનરી ભરીને અમને પરત કરશો. હવે બનાવવાની છે ક્વેશ્ચનરી. એમાં પહેલાં 2 પોઈન્ટ કોમનલી લખી નાખવાના છે. પ્લીઝ ફિલ ધ બ્લેન્ક્સ પ્રોપરલી. પ્લીઝ ટિક ધ responses applicable to you in the squares given below or against them. Name, address, age group, gender, occupation, college, mother tongue, language is known. તમારે જે લખવું હોય you can write. એ 7, 8, 10 ક્વેશ્ચન you can write. સેમ બધામાં સેમ લખી શકો છો. How many members are there in your family? હવે તમારા ફેમિલી મેમ્બરમાં કેટલા લોકો છે? સાબુની વાત છે કે તમારે કન્ઝ્યુમર પ્રેફરન્સ ટુ અ ન્યૂ પ્રોડક્ટ, નવો સાબુ આવે તો તમે એની કેટલી નવી પ્રોડક્ટ્સનું તમે યુઝ કરો છો. એના માટે બિઝનેસ રિલેટેડ લોકો બિઝનેસમાં એ ચેક કરવા માગતા હોય, સર્વે કરવા માગતા હોય કે ભાઈ આ પ્રોડક્ટ, નવી પ્રોડક્ટ અમે બહાર પાડી છે, નવા સાબુ, પછી કોઈ પણ નવી વસ્તુ એ લોકો લઈ શકે. એ લખ્યું છે કાઉન્સમાં બાથિંગ સોપ, યા કોઈ પણ વસ્તુ ફેરવી નાખે, સોરી. તો એના રિલેટેડ તમારે ક્વેશ્ચનરી બનાવવાની છે. તો કે છે હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી. તમારા ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે? મંથલી ફેમિલી ઇન્કમ ફ્રોમ ઓલ સોર્સિસ, કેટલી મંથલી ઇન્કમ આવે છે? 20,000 સુધીની, 30,000 સુધીની, 30,000થી ઉપર. તો એ બધું એ તમારે ઓપ્શન આપવાના. ઓન એન્ડ એવરેજ હાઉ મેની બાથિંગ શોપ્સ આર યુઝડ બાય ધ ફેમિલી એવરી મંથ. દર મહિને કેટલા બાથિંગ શોપનો ઉપયોગ થાય છે? બધી ખાલી જગ્યા કરી નાખવાની. 1, 2, 3, 4 એ લોકો લખી નાખશે. જ્યાં તમને લાગે એવું કોઈ ઓપ્શન નથી મળતા, તમારા માઇન્ડમાં નથી આવતા એટ અ ટાઈમ, તો બ્લેન્ક કરી નાખવાની. એટલે એ લોકો જવાબ લખી નાખે. જ્યાં તમને બોક્સના 4 ઓપ્શન ના મળતા હોય એટ અ ટાઈમ. વિચ બાથિંગ સોપ ઇઝ જનરલી યુઝ બાય ધ ફેમિલી. કયા પ્રકારનો લોકો હોય ને ફેમિલીમાં અમુક પ્રોડક્ટ વાપરવાનું હોય કે ભાઈ કોઈ લાઈફ વાપરતા હોય, ડેટોલ વાપરતા હોય, ક્લિરીલ વાપરતા હોય, ડવ વાપરતા હોય, કઈ પ્રકારના શોપ એ તમારા ફેમિલીમાં કઈ પ્રોડક્ટ યુઝ થાય છે વધારે. સપોઝિંગ ધીસ બાથિંગ સોપ ઇઝ નોટ અવેલેબલ, વિચ વન વુડ ફેમિલી યુઝ. અગર એ પ્રોડક્ટ અવેલેબલ ન હોય તો બીજો કયો સાબુ આપણે હોય ને ઓપ્શન, કઈ વસ્તુ લેવા ગયા હોય તો આ ન મળે તો આ લેતી આવજે, ચાલશે. તો એ રીતે એ પ્રોડક્ટ જે વાપરો છો એ ન હોય તો બીજી કઈ પ્રોડક્ટ વાપરો છો. હાઉ મચ જનરલી ડુ યુ સ્પેન્ડ ફોર અ બાથિંગ શોપ. એક બાથિંગ શોપ કેટલો મોંઘો? 6 રૂપિયાવાળો, 12 રૂપિયાવાળો, 18 વાળો, 18થી ઉપર, 20 વાળો, 25 વાળો, કયા પ્રકારનો, કેટલા રૂપિયાનો,
કેટલા રૂપિયા એના પાછળ વાપરો છો એક બાથિંગ શોપ માટે. હાઉ ડુ યુ સિલેક્ટ યોર બાથિંગ શોપ? પ્લીઝ ગીવ પ્રેફરન્સ ધ ફોલોઈંગ કન્સિડરેશન. શેનાથી કેના લીધે તમે બાથિંગ શોપનું સિલેક્શન કરો છો? કઈ ક્વોલિટીથી? એનાથી કલરથી, ક્વોલિટીથી, પ્રાઇસથી, સુગંધથી, બ્રાન્ડ એન્ડ કંપની. બ્રાન્ડનો છે ભાઈ, સારી બ્રાન્ડનો છે. લક્સ સારી બ્રાન્ડ છે. એટલે કઈ પ્રકારના તમે એ લોકોને જાણવું હોય છે કે ગ્રાહકને, કન્ઝ્યુમરને, ગ્રાહકને કયા પ્રકારની પ્રોડક્ટ ગમે છે, તો એ પ્રકારનું એ વધારે ઉત્પાદન કરે. એ લોકોનો બિઝનેસ રિલેટેડ સર્વે છે કે એ લોકો કોઈ પ્રોડક્ટ બનાવતા હોય તો એ કંપનીને જાણવું હોય ગ્રાહક પાસેથી કે કયો વધારે કઈ પ્રેફરન્સ લોકો યુઝ કરે છે બાથિંગ શોપ માટે, અને એના પાસેથી તો હવે એ પ્રોડક્ટ બનાવીએ કે લોકોને બ્રાન્ડ ગમે છે તો બ્રાન્ડ વધારે બનાવીએ, લોકોને ફ્રેગ્રન્સ ગમે છે તો ફ્રેગ્રન્સ રિલેટેડ વધારે બનાવીએ. એ લોકોને એ સર્વે કરવા માટે, માહિતી મેળવવા માટે પોતાના પ્રોડક્ટ વિશે પણ આ રીતે પ્રશ્નાવલી બનાવવામાં આવે છે. ડુ યુ ઓફન ચેન્જ યોર બાથિંગ શોપ? યસ ઓર નો? તમે નવી નવી કંપની આવે, નવા નવા સાબુ આવે તમે ફેરવો છો? યસ ઓર નો? ડઝ એની સ્કીમ ટેમ્પ્ટ યુ? નવી નવી સ્કીમ સાથે આવે, 3 આવે સાથે 1 ફ્રી ને નવું કોઈ પણ હોય તો તમે એનાથી લલચાઈ જાઓ છો? ડુ યુ યુઝ ધ સોપ એકોર્ડિંગ ટુ યોર સ્કિન ટાઈપ? સ્કિન રિલેટેડ સાબુ લેતા હોય કે મારી સ્કિન આવી છે તો હું આ પ્રકારના સોપ વાપરીશ, ફ્રેગ્રન્સવાળા નહીં વાપરું. અલગ અલગ સ્મેલવાળા, રોઝ ફ્લેવરવાળા હું નહીં વાપરું કેમ કે મારી સ્કિનને અફેક્ટ કરે છે. આઈ ડિસલાઇક બાથિંગ શોપ ઇફ મને બાથિંગ શોપ નથી ગમતા, કોઈક ના યુઝ કરતું હોય બાથિંગ શોપ સાબુ મોઢા પર ના લગાડતા હોય તો શેના માટે? તો એના ઓપ્શન આપેલા છે. ડુ યુ થિંક ઇમેજિનેટિવ publicity through a different media is one of the factors which made you select the bathing shop you have mentioned in question number 8? એટલે કે તમે કેવા પ્રકારનો મીન્સ કે શોપ યુઝ કરો છો જેની વધારે પબ્લિસિટી હોય, વધારે નામ હોય, જેમ કે લક્સ છે. લક્સ ઇઝ ફેમસ કે ને બ્રાન્ડ પણ અને હાઈલી એક્સપેન્સિવ લક્સ સાબુ, તો તમે એવા પ્રિફર કરો છો? રાઇટ બિલો યોર સજેશન ફોર અ બાથિંગ શોપ, બેટર બાથિંગ શોપ. તમારા મતે બેટર કયું હોય, બાથિંગ શોપ કયો લેવાય, કયો પ્રેફરેબલ છે? કોઈ લાઈફ હોય કે કોઈ ડેટોલ કે, અને શું કામ એને કે જમ્સ કીટાણુ ને લીધે, ફોર દેટ રીઝન. તો આ હતી ક્વેશ્ચનરી. જ્યારે તમારી પાસે ટેક્સ્ટ બુક આવશે ત્યારે આપણે ડિટેલમાં પાછી હજી 2-3-4 ક્વેશ્ચનરીઝ જોશું ને તમને ખબર પડે બનાવવાનું શું છે. ક્વેશ્ચન એક આપેલો હશે, એના ઉપર તમારે પ્રશ્નાવલી બનાવવાની છે. 20-25 ક્વેશ્ચન, નોટ મોર દેન 25. 20 બી ચાલશે, 20-22 તમારે જેટલા બની શકે ટોપિક રિલેટેડ, તમે જેટલા આઈડિયા આવે એ પ્રકારના બનાવવાના છે. ક્વેશ્ચનરી આવે એટલે એનો સવાલ લખીને પછી ડિયર રિસ્પોન્ડન્ટ ના 3 વાક્યો લખવાના છે, પછી ક્વેશ્ચનરી કરીને 2 સૂચના આપવાની છે, અને પછી પહેલા 10 ક્વેશ્ચન કોમન બધી કોઈ પણ ક્વેશ્ચનરી પૂછાય આંખ બંધ કરીને લખી નાખવાના છે. નેમ, એડ્રેસ, જેન્ડર, ઓક્યુપેશન, કોલેજ, મધર ટંગ, લેંગ્વેજ ઇઝ નોન, father's occupation, father's monthly income, how many members are your family, એવું બધું ક્વેશ્ચન એવા રિલેટેડ હોય તો એ પણ મૂકી શકો છો. જે પ્રમાણે ટોપિક છે એ રિલેટેડ આ 9 કોમન ક્વેશ્ચન્સીસ અને પછી ટોપિક રિલેટેડ 10-12 ક્વેશ્ચન્સીસ, એમ કરીને 20-22-25 એઝ પર ટોપિક તમને જેટલા તમારાથી કેપેસિટી, બટ એઝ પર ટોપિક, લોજિકલ ઓર્ડરમાં, સિમ્પલ લેંગ્વેજમાં, ગ્રામેટિકલી સાચા સેન્ટેન્સીસ, આપણે જે થિયરી જોઈ એ પ્રમાણે બનાવવાના છે કે સામેવાળી વ્યક્તિને સારી રીતે સમજી શકાય. કોઈ પણ વાંચે તો એને ખબર પડી જાય કે આ પ્રશ્નાવલી આ બાબતે ભરવાની છે. આપણે જોયું કોલેજ સ્ટુડન્ટનું જોયું, એક સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ હેબિટવાળું જોયું, કોમર્શિયલી, અને આ બિઝનેસ રિલેટેડ 3 પ્રકારની જનરલ, કોમર્સ અને બિઝનેસ 3 પ્રકારની એક પ્રશ્નાવલી જોઈ.
So this is all about today's lecture. Thank you for listening. Have a nice day.